હેલો મિત્રો, તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ છે શિવરાત્રીનો દિવસ છે, તો આજે જવાના હઈ મહાદેવની પૂજા કરવા, દર્શન કરવા અમારી ટીમ થી બધાને હેપી શિવરાત્રી। અમારી ટીમ તરફથી અમારા પરિવાર તરફથી બધાને હેપી શિવરાત્રી। બહુ મોટો તહેવાર કહેવાય શિવ ભક્તો માટે। અમે બધા શિવ ભક્ત જ હવી, આમ જો ટકા બકા કરાવી। મારે ત્રીજી આંખ હોત ને દેખાય તો એ ખુલે તો તાંડવ થઈ જાય, ખબર એટલે એ ખોલતો નથી। તો હવે અમે જવા નહીં કનેસરા ગામમાં જડિયા મહાદેવ છે અને એક કરનાથ મહાદેવ છે। એનો ઇતિહાસ બહુ જૂનો છે, એ પછી બીજો આખો અલગ વિડીયો બનાવશું। આવી કનેસરા ધામમાં આવે બધા 1 2 3 4 5 10 કેટલા જણા 7 જણા હેવી। કયા મહાદેવ છે? કરનાથ મહાદેવ। કરનાથ મહાદેવ આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા, ફેમસ છે। એટલે તમે ક્યારેક એની વિઝિટ લેજો, દર્શન કરવા જાજો। તમે કોઈ ગયા હોય તો કમેન્ટ કરી નાખજો। હાલો તો હવે જાય, 2-3 ગાડીઓ છે તો દર્શન કરતા યાર શિવરાત્રી છે। હાલો તો હવે નીકળી, બરોબર? તો ફાઇનલી આપણે નીકળી ગયા છે મહાદેવના મંદિર બાજુ કનેસરા ગામ। હવે ત્યાં જઈને તમને બધું બતાવશું, આખું મંદિર બહુ જૂનું મંદિર છે। તો એક અહીંયા હોતન મંદિર છે તાત્યા શંકર, તો માથે આપણું ઓલું મંદિર દેખાય ના હોતન અહીંયા પ્રસાદી બધું ચાલુ જશે। તમે તો હમણાં યુટ્યુબર બની ગયો, આ લઈ લીધો તમારો સીન। બીજું કાક કરવી કે ધંધા પાણી હારા? ધંધા પાણી હાલા રાખે, લગન સિરિયલમાં ધંધા પાણી હાલા રાખે નિરાતે। હા ના યુટ્યુબ માં મતી કાક આપણને થઈ ગયા કનેરા ગામના બાપુ ભેગા। બોલો હાલો હાલો આ વિડીયો ઉતાર્યો। ફાઇનલી તો અમે પૂગી ગયા કરનાથ મહાદેવના મંદિર। જવા સામે જ છે કરનાથ મહાદેવનું મંદિર, અમે જાય હવે। હાલો તમને બધાને દર્શન કરાવી દઈએ। મહાદેવ જય કરનાથ મહાદેવ। કરનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા। જો આ કરનાથ મહાદેવનો ગેટ છે, ગેટેથી આપણે એન્ટર થવાનું। અંદર હાલા ગયા, અહીંયા ચપ્પલ બપ્પલ કાઢી નાખવાના, ચપ્પલ બધા કાઢેલા છે ને કાઢી નાખવાના, અંદર જવાનું। જો પછી મળીએ અંદર, બધું બતાવ્યું તમને। હાલો જો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ। સૌથી પહેલા તો દર્શન કરશું આપણે, પછી આપણે ભાંગ પીવાની હે ને? ભાંગ તો પ્રસાદી લેવી પડે। હવે પ્રસાદી લેવી પડે ને શંકર ભગવાન। ફાઇનલી બધા દર્શન કરવા જાય છે, વારા ફરતી દર્શન કરે છે। હું પણ હમણાં દર્શન કરી લઉં। જો તમે આ બધા દર્શન કરે છે, આ કરનાથ મહાદેવનું મંદિર છે, અત્યારે ફૂલ ટ્રાફિક જ છે ને બધા દર્શન કરવા ગામના, આખા ગામના માણસો અહીંયા દર્શન કરવા આવે। આગેથી બધા કેટલાય બધા માણસો દર્શન કરવા આવે, ફૂલ ટ્રાફિક જ છે।
પ્રસાદી લેવાનું કામકાજ ચાલુ જ છે. બધા પ્રસાદી લે છે. હમણાં અમે પણ પ્રસાદી લઈશું એટલે તમને બધું બતાવશું આમાં. તો સામેની સાઈડ અહીંયા મહાકાળી માનું મંદિર છે એ તમને બતાવી દો. આ મહાકાળી માનું મંદિર છે. આ મહાકાળીમાં બેઠા છે. એની બાજુમાં બધા માતાજી બેઠા છે. આ મહાકાળી માની જો છબી મહાકાળીમાં છે. પછી બાજુમાં અહીંના જે સંત હોય ને સંત બધા અહીંયા બેઠા. સુરજ બાપુજી કે ને પ્રસાદ આ ઓલી નાગની કાછડી આખા નાગની કાછડી આવડી આ છે જો અહીંયા આખા નાગની. આ બધા સંતોના ફોટા છે જો અહીંયા સંતજી મોટા મોટા હોય ને આગળ તમને બતાવું. જમણવારી પ્રસાદી લેવાનું કામકાજ ચાલુ છે. જોવો તમે અહીંયા આગળ જો અહીંયા બધા પ્રસાદી લે છે તો અમે પણ થોડીક પ્રસાદી લઈ લે. ફાઇનલી આપણે પ્રસાદી લેવા લઈ ગયા બધા. હવે જો પ્રસાદીમાં છે બટેટા પૂરી મરસા ખીર નહીં મળી. હું અને મારી આખી ટીમ બધા બે ગયા. હવે મળવી સીધા જમી સમજો. કાંઈ વાંધો નહીં મળવી થોડું જમી લેવું. રવિ જો ટકાની મોજ એને. હાલો ચાલો. ફાઇનલી તો અમે પ્રસાદી લઈ લીધી છે. હવે જઈશું ઘરે. મંદિરથી થોડાક જ બહાર નીકળે એટલે બાજુમાં જ નદી છે. જો આ કન્નેસરાની નદી છે. કન્નેસરા ગામનું એનું કેવું વ્યૂ આવે મસ્ત. એની બહારથી જોવા દેખાય. તમને બતાવું મારા મોબાઈલનું ઝૂમ કેવું થાય એ બધું જોવામાં દેખાય છે. કેવી નદી દેખાય છે સામે ડોરો મસ્ત એનું વ્યૂ આવે એક નંબર. ફાઇનલી અમે બધા પ્રસાદી લઈ લીધી છે ને હવે જાવી ઘરે સીધા વાવડી. આજે રવિને ઘરે જવાનું છે સોડા પીવા. રવિની આજના સોડાના સ્પોન્સરશીપ અમારા રવિ શેઠ ટકા શેઠ. રવિ શેઠ નહીં ટકા શેઠ.